એ તેદી સલમ લઈને હું આવ્યો ને તા વસ્તી બેઠી બેઠી દાંત કાઢતી હતી અને આજ કદાચ એના મનના વાર્તા હોય તો બે જાય હમો એ આ હમીરબાનું લોહી છે એ ચાણકોળનું લોહી છે ની માના ગુણ નો અવળા હોય બાપ હજી કદાચ દાંત કાઢતા હોય તો બે જાય અને કદાચ એવા હતા માના થડે બોલેલા એ દાદા હવે હતો ભાઈ કાળા માથાનો માનવી છે દાદા તારા રાખવાના હોય બાપા એનો કમંડ લઈને નો આવવો પડે મારા પગથી દાદા આ કોઈનો ગમંડ નો હાલે તારી ભાઈ હાલતો છે બાપા હે અને કદાચ એના આમ જો પેટમાં પડેલી આજ વાત એ કહી દઉં હા કદાચ બે હામો જો કેને કે હાથ દીની મુદત અને મારી સામે ટેક મારું કામ હે તારું કામ લેવું હોય પેલા મારો બનીને આય અને જો તારું કામ આમ જો 3 કલાક નહીં 3 ઘડી નો થવા દઉં તો વાળજી બોલે છે બાપ દાદા જો અને કદાચ પ્રમાણ લેવું હોય તો આ બે જાય હમો સતના પ્રમાણ પણ એવી વસ્તી છે કે આ દાદો હજી કઈ જીવતીમ નથી હો 11 ને વેતર્યા હતા 11 ને હા એ ગાયું માટે આ બલિદાન દીધા છે અને એ ભૂખરા ડુંગર વાળીને પૂછીને આવતો છે ને એની રજા હોય તો મુખેથી વ્યાણ પખાય જેની વેળી ભવાની હોય ને એ જ બાપા કરી શકે હે ત્યાં મને થઈ જાતું હોવા જેની વેળી ભગવતી હોય ને એ ભણામણા કોકની માટે મરી જાય કોકની માટે બલિદાન દઈ દે અને એના પાળિયા થઈને પૂંજાય ભણામણા ઈ મારો હોરવીર છે ઓ બાપ એકવાર દાદાને જોરદાર તાળે પાડીને બતાવી બાપ અને ખમા કરજે વચ્ચેની માલપા યા રમવાને આવે દાદા રમવાને આવે દો અમરસિંહ આ બીજી ફેરો એક ફેરો તેથી તું કહેતો ને કે હાથ દી ની અંદર મારા છોકરાનું હપણ કરી દે તો દાદાનો માનો આ દાદાના પેટમાં છે માગેલું તે એ ભગવતીના આશરે તે બોલેલો તારા મનની અંદર પણ કોઈને તે કીધું નતું વિશ્વાસ રાખજો ભાઈ બધા પરિવાર જે કઈ બેઠો છે ને બાપા વિશ્વાસ રાખજો ફોન લેવા બેઠા છો તમે કોણ લો છો તમે અમે આ રહેતા નથી કુંડલીના પાદરમાં અરે દાદા કરો કામ કરો બાપા આજે કહો કે હે દેવસી અને માલો સવારના આવીને તેથી ન્યા ટીમો વેલા 5 વાગ્યા નથી હતા શિરવાણીયાના પાદરની અંદર તેથી હે મારા પગની અંદર પડીને કહેતા કે દાદા તારી વસ્તી છે ને સુધાર તારથી અવાજ દીધો તો કે ખમા 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 જા કદાચ આમ જો લાખો ગુના કર્યા હોય અને એક ફેરો મારો બનીને જો ચરણે દુનિયાની અંદર ડંકો ન વગાડી દઉં તો બાપ વાળજી નો વસ્તી કોણ લેવા બેઠી છે આટલો ક્રોધમાં કૂદી નથી હો હશે દાદા હશે દાદા તારી વસ્તી છે દાદા ખંખેરીને ખોળે લઈ લે 5% તો આપો ને મને કુંડલી નહીં રહો શિરવાણી આવી હોય વિશ્વ અને ઈ મારા તમારું સાનિધ્ય છે તમારા સાનિધ્ય બાકી ભીડ પડે ને તેથી એક ફેરું નજર સમજો શિરવાણીયાના ફાધર હમું અને સીધી આમ જો કાળે પેલા નો નાખીને આવું ને તો બાપ પાળજી બાપ એ પોરવાનું સંતાન બોલ્યા ચોપડા કઢાવવાના છે હજી એમ ક્યાં છે વસ્તી ની અંદર જઈ લે ચોપડા શું કહેતા હતા આ માલો બોલે માલો હશે હશે દાદા હશે આમ તો નથી કમાણો નાની નાની દીકરીઓનું તર કમાણો છો દાદા આમાં તો બધાએ ગુનો ન કર્યો પણ કદાચ આ વડવાનું પુનાય કદાચ વડવાય તો દાદા તક તારી આમાં અડવા 5 આંગળા બાળ્યા હોય ને
એનું મૂલ્ય કદાચ હવે છે ખમા કેમ તો ખોટ પડવા દે તો હુરવી ન કહેવાય. બે કડીને માલિકા દાદાને યાદ કરી લેવી. ખમા મારી વસ્તી રે આમ જો બસ ખમા એ હાથ જો ખમા કે એટલે વાત. એ કમળ જેવું ફૂલ ખીલાવી અને હૃદયની અંદર લઈને આવજો ને તો તમારા આમ જો વંશવેલાનો નો ખીલાવું ને તો વાળજી નહીં. અને ખમામાં ખોટે ન પડવા દઉં.